चलो उदाहरण 44 गणीए छे। શું કહ્યું છે એમાં? ધારો કે f ફ્રોમ x ટુ y એક વિધેય છે, એક વિધેય આપ્યું છે। x માં એક સંબંધ r, એટલે કે f નો પ્રદેશ x છે ને એની જ વાત કરી છે। x માં એક સંબંધ r આ પ્રમાણે છે, તો ચકાસો કે સામ્ય સંબંધ છે। ઓકે, માત્ર આપણે તો r જ લખવાનો છે, આ વિધેય સામે બહુ જોવાનું નથી એમાં। ચલો અહીંયા r શું છે તે, તો અહીં r બરાબર છગડિયા કૌંસમાં AB જ્યાં f of a બરાબર f of b એ x પરનો સંબંધ છે। चलो 100 वात बताओ शू करवानुं। पहलो घटक ए लेवानो, आपणी पासे ख्याल छे आपणने के फॉर एवरी ए बिलोंग्स टू एक्स लेवानो, जेना परनो संबंध होय ते। आपणने खबर छे के एफ ऑफ ए बराबर एफ ऑफ ए थाय छे ने। एफ ऑफ ए कोने समान होय? एफ ऑफ ए ने समान होय ने। आ बे समान छे तो ए प्रकारनी जोड़ एमां होवानी ज, एटले ए बिलोंग्स टू आर ने माटे आर स्ववाचक छे। बराबर है। चलो बीजो पॉइंट संमित बतावानुं छे, ए पण सहेलुं छे। धारो के ए बी बिलोंग्स टू आर, अने ए बी जो आर में होय तो तमे आ लखी शको, एटले के एफ ऑफ ए बराबर एफ ऑफ बी। फरती इक्वल टू छे એટલે ઉલટાઈ પણ શકો, एफ ऑफ बी बराबर एफ ऑफ ए, અને therefore f of b બરાબર f of a થાય છે, તો પછી બે પ્રકારની જે ક્રમયુક્ત જોડ છે એ r માં હોવાની છે, માટે તમે કહી શકો કે r સંમિત સંબંધ છે। ત્રીજું જુઓ, પરંપરિત માટે ધારો કે AB અને BC बिलोंग्स टू आर, तो माटे शू आवशे? एफ ऑफ ए बराबर एफ ऑफ बी तथा एफ ऑफ बी बराबर एफ ऑफ सी। ए बी नी जोड़ आर में छे तो एफ ऑफ ए बराबर एफ ऑफ बी लखी शकाय ने बीसी बिलोंग्स टू आर छे तो एफ ऑफ बी बराबर एफ ऑफ सी। आ संबंध प्रमाणे ए बी नी जोड़ा में क्यारे आवे? ज्यारे आ होय त्यारे, अथवा आवुं होय तो ए बी नी जोड़े में आवशे आपणी पासे। હવે એફ ઓફ એ એફ ઓફ બીને સમાન છે અને એફ ઓફ બી એફ ઓફ સીને સમાન છે, તો માટે શું લખી શકાય કે એફ ઓફ એ બરાબર એફ ઓફ સી, એટલે કે એસી બિલોંગ્સ ટુ આર ને માટે શું કહી શકો? આર પરંપરિત છે। એટલે આમ 1, 2 અને 3 પરથી હે ને આપણે એને 1, 2, 3 નામ આપી દઈએ, નંબર આપી દઈએ। 1 આ 2 અને 3, એટલે આમ 1, 2 અને 3 પરથી 1, 2 અને 3 પરથી આર કેવો છે? સામ્ય સંબંધ છે, સામ્ય સંબંધ છે। ઓકે, 46 उदाहरण नंबर 46। चलो अहीं गण ए बराबर आपने आप्यो छे 1, 2, 3। हवे शुं कह्युं छे ते आपणे के ए थी एना विधेयनी वात करवानी छे। ए थी एनु विधेय लेवानुं छे 1, 2, 3, 1, 2, 3 आ प्रकारे छे। हवे एक एक विधेयनी संख्या
બરાબર. અહીંયા શું થશે કે એકને તમારે જોડવાના પ્રકાર 3 છે. એકને તમે એક સાથે જોડી શકો, 2 સાથે અથવા 3 સાથે. એટલે એકને જોડવાના પ્રકાર 3. ઓકે, ધારો કે મેં એકને એક સાથે જોડી દીધો, તો હવે 2ને તમે એક સાથે જોડી શકશો નહીં, કારણ કે વિધેય એક એક બનાવવું છે ને. તો પછી 2ને તમે 2 સાથે જોડી શકો અથવા 3 સાથે, એટલે ગુણ્યા 2 આવશે. આપણે આગળ દાખલો જોઈ ગયા છે, 1 2 3 અપ ટુ n સુધી વાળો છે ને, n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2 એ પ્રકારે. બસ એ જ દાખલો છે, પણ આમાં 3 જ ઘટક છે. ચલો, એટલે 2ને જોડવાના પ્રકાર 2. પછી તમે 2ને ધારો કે 2 સાથે જોડ્યો છે, તો હવે 3ને ફરજિયાત એક જ 3 સાથે જોડવો પડે, એટલે ગુણ્યા 1, એટલે કેટલા આવશે? વિધેયની સંખ્યા 6 આવશે આપણી પાસે. ચલો, હવે ઉદાહરણ 47. ઉદાહરણ 45 તમે જાતે ગણવાનો છો, આવડે એવો છે. દ્વિક્રિયાઓનો આગળ ભણી ગયા છે ઘણું બધું. ઓકે, હવે ઉદાહરણ 47 થોડો સહેજ અઘરો છે, એ તમારે ધ્યાનમાં લેવાનો છે. ઓકે, શરૂ કરીએ છીએ. 47મો દાખલો, ઉદાહરણ 47. અહીં આપણને એ આપેલો છે, એ બરાબર 1 2 3 છે, અને હું ધેરફોર એ ક્રોસ એ પહેલાં લખી દઉં છું, એ ક્રોસ એ બરાબર. ચલો, તો શું આવશે? 1 1 1 2 1 3 2 1 2 2 2 3, એ પછી અહીંયા 3 1 3 2 અને 3 3. આ પ્રકારે એ ક્રોસ એ છે. સારું, ચલો હવે જરા ફરીથી રકમમાં આવીએ. ધારો કે એ બરાબર 1 2 3 છે, તો બતાવો કે 1 2 અને 2 3ને સમાવતા તથા સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય તેવા સંબંધોની સંખ્યા 3 છે. એવા 3 સંબંધ મળી શકે છે. સ્વવાચક હોય તો 1 1 2 2 અને 3 3 આવશે. બરાબર છે. આ 2 ઘટક પણ એમાં લેવાના છે, તો એ પણ લઈ લઈએ. એટલે આપણે અહીંયા પહેલાં નાનામાં નાનો સંબંધની રચના કરી દઈએ. એમાં ધારો કે R1 માગેલ નાનામાં નાનો સંબંધ છે. તો માટે R1 બરાબર શું આવશે એ લખી દઈએ. R1 બરાબર, તો એમાં 1 1 તો આવશે જ, 2 2 આવશે, 3 3 આવશે. ડાયરેક્ટ લખીએ છીએ આપણે, 3 3 આવશે. પછી હવે સ્વવાચક થઈ ગયું, બરાબર છે. પછી 1 2 અને 2 3 લઈ લેશું. 1 2 એમાં લેવાનો છે અને 2 3 પણ એમાં લેવાનો છે. બરાબર, જુઓ. હવે રકમમાં જુઓ, સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય. એટલે સંમિતની આપણે ચિંતા કરવાની નથી, પરંપરિતની ચિંતા કરવાની છે. ઓકે, જરા જુઓ. આમાં પરંપરિત માટે તો આ કોઈ ઘટક લેવાની કોઈ જરૂર નથી. 3 સ્વવાચકના છે, સંમિત માટે પણ લેવાની જરૂર નથી અને પરંપરિત માટે પણ એને અડવાની જરૂર નથી. માત્ર હવે આ 2, જો આ 2 સમાન છે 2 2, તો 1 3 આમાં હોવો જોઈએ. એટલે આપણે અહીંયા 1 3 પણ મૂકી દઈએ અને સંબંધ કરી દઈએ પૂરો. હવે જુઓ જરા, આ સંબંધ એટલે કે R1 સ્વવાચક છે, સંમિત નથી, કારણ કે 1 2 નો ઉલટો આમાં નથી, 2 3 નો ઉલટો પણ નથી, અને 1 3 નો ઉલટો સંમિત નથી, અને પણ પારંપરિક છે. એટલે આ સંબંધનું પાલન થાય છે. આપણે આ R1 લખી દીધો. R1 માગેલ નાનામાં નાનો સંબંધ છે, ડાયરેક્ટ તૈયાર કરી નાખ્યો આપણે. ઓકે, હવે જુઓ, આમાં 1 2 3 4 5 ને 6 જોડાવી ગઈ છે. તો હવે એના સિવાયની કઈ કઈ? એક તો 3 1, પછી 2 1 અને 2 3 ની ઉલટી એટલે 3 2.
એ R1માં નથી. આટલી જોડ R1માં નથી આપણી પાસે. તો હવે નવો સંબંધ બનાવવા માટે એક પછી એક જોડ એમાં મૂકવાની. પહેલાં એક એક જોડ મૂકી અને સંબંધ બનાવવાનો, પછી કારણ કે કુલ 3 છે એટલે પછી બે જોડ મૂકીને બનાવવાનો. હા, જો બધી જોડ એમાં આવી જતી હોય તો પછી એમાં આગળ વધવાની કશું રહેતું નથી. ચાલો પહેલાં રફકામથી સમજીએ. હવે આપણે R2 સંબંધ બનાવવો છે તો આપણે શું લખીએ છીએ કે R1માં 3 1 ઉમેરતા. આ બધી જોડ તો એમાં છે જ અને એક 3 1 નવી ઉમેરીએ છીએ. તો હવે ધ્યાન શું રાખવાનું છે કે નવો સંબંધ સંમિત ન બને અને પરંપરિત બને. એટલે સંમિતની ચિંતા નથી, કારણ કે આ 3 ઘટક છે જેના ઉલટા ઘટક એમાં છે નહીં. 1 3 નો ઉલટો ઘટક એક આવી ગયો છે, કશો વાંધો નહીં, બીજા બે પડ્યા છે આપણી પાસે. ઓકે, હવે શું કરીશું તે આપણે પરંપરિત ચકાસવાનો છે. અહીંયા 3 1, એની સાથે હવે પહેલો ઘટક 1 હોય તેવો. એક તો આ છે 1 2 અને બીજો 1 3 પણ છે, એટલે 3 1 સાથે 1 3. ચલો આમાંથી કઈ જોડ મળવી જોઈએ આપણને? 3 2. ચલો જો 3 2 આમાં છે ખરી? ના, તો આપણે 3 2 એમાં ઉમેરવી પડશે, કારણ કે પરંપરિત બનાવવાનો ને. 3 1 તો ઉમેર્યો છે, હવે 3 2 પણ ઉમેરવો પડશે. ઓકે, આમાંથી શું મળશે? આ બે ઘટક સરખા છે એટલે 3 3 મળશે આમાં. ચલો એ તો છે જ. ઓકે, હવે આ 3 1 તમે જે આગળ મૂક્યો છે એ રીતે એને પાછળ પણ વિચારવું પડે. મતલબ આ 3 1 અહીંયા આ રીતે. હવે આમાંથી એવા ઘટક શોધો કે જેનો પાછળનો ઘટક આ જે છે ને 3, એવો ઘટક શોધો જેનો પાછળનો ઘટક 3 હોય. મતલબ આ અને આ બંને છે. ચલો 2 3 પહેલાં મૂકું છું. આ બે ઘટક સમાન થયા તો 2 1, મતલબ 2 1 એમાં હોવો જોઈએ. ચલો 2 1 આમાં છે નથી, તો 2 1 ને પણ મારે ઉમેરવું પડશે ને. એટલે 2 1 ને ઉમેરીશ, 3 2 ને ઉમેરીશ અને 3 1 ને, મતલબ 3 એ 3 જોડ ઉમેરી દઈશ. તો 3 એ 3 જોડ ઉમેરીશ તો કોણ બનશે? A ક્રોસ A. અને A ક્રોસ A તો સામ્ય સંબંધ છે ને, સ્વવાચક છે, સંમિત છે ને પરંપરિત પણ, એટલે સંમિત થઈ જાય છે. મતલબ 3 1 ઉમેરતા નવો સંબંધ મળતો નથી. સમજાય છે? ઓકે, ચલો હવે વાત કરવાની છે આપણે 2 1ની. 2 1 મૂકતા શું થાય છે તે જરા. આ 2 1ની જોડે એમાં ઉમેરો. 3 1 ઉમેરતા તો નકામું પડ્યું. ઓકે, ચલો 2 1 માટે સમજીએ. 2 1 આપણે R1માં ઉમેરીએ છીએ તો હવે પાછળનો ઘટક 1 હોય, મતલબ એક આ 1 2 મૂકશો તો 2 2 એમાં છે જ. પછી પાછળનો ઘટક 1 આ રહ્યો, 1 3 વાળો લખવો પડશે. તો 2 3 અને 2 3 તો આમાં છે એટલે ચિંતા નથી આપણી પાસે. ચલો પાછળનો ઘટક અહીંયા 1 છે તો આગળનો ઘટક 1 1 માં કોણ? એક આ ને એક આ, પણ આ 1 2 છે એટલે 2 2 તો એમાં છે જ અને આ પણ છે એટલે આ પૂરું થયું. હવે 2 1 ને પાછળ મૂકવાનો છે અને ચકાસવાનો છે. આનો ઘટક 2 છે તો પાછળ 2 હોય એવી જોડ કઈ છે? તો 1 2. આ બે સરખા તો 1 1 તો એમાં છે જ. ઓકે, ફરીથી 2 1 મૂકો. પાછળનો ઘટક 2 એવો છે કોઈ? નથી, એટલે પૂરું થયું. મતલબ અહીંયા 2 1 તમે મૂકો છો તો બીજી કોઈ નવી જોડ એમાં ઉમેરવાની થતી નથી. એટલે અહીંયા જે સંબંધ મળશે એ આપણો માગેલો સંબંધ બનશે. ચલો હવે 3 2 નો વારો છે. આને ચકાસ્યું, આ ચકાસ્યું, 3 2 ચકાસી લઈએ ભેગા ભેગું. 3 2 તો આપણે હવે સંમિત ચકાસવાની કોઈ જરૂર નથી. સંમિત છે કે નહીં એ પછી વાત કરીશું, પહેલાં પરંપરિત જોવાનું છે. 3 2 માં પાછળનો 2 છે તો અહીંયા જો આ 2 3, આ બે સમાન, 3 3 3 માં છે જ. ઓકે, 3 2 સાથે હવે આગળ 2 હોય તેવો બીજો કોઈ નથી. આ 3માંથી આ એક જ છે ને. ઓકે, આને પાછળ મૂકો. હવે 3 2 3 2 લીધો છે આપણે. તો હવે 3 2 માટે આગળનો ઘટક 3 હોય ત્યારે એ છે એટલે 2 3 છે ને. આ બે સરખા ઘટક તો 2 2 એમાં આપણને મળવો જોઈએ, એ છે જ. એટલે 3 2 પણ કામ કરે છે આપણી પાસે. હવે આ બે જોડ ભેગી લઈએ તો શું થાય છે તે આપણે પહેલાં એક એક જોડ લીધી,
જોયું કે 3 1નું કામ નથી, પછી આ લીધી, પછી આ, હવે આ બે જોડ, અને આ તો ભેગી લેવાશે જ નહીં, કારણ કે 3 1 આવે છે એટલે નથી બનતો, એ નક્કી થઈ ગયું છે, બધી જોડ અંદર ભેગી આવી જાય છે. હવે આ બે ભેગી લઈએ, મતલબ 2 1 અને 3 2 બે સાથે ઉમેરીએ તો એ પણ વિચારવું પડે. 2 1 ને 3 2 બંને ઉમેરીએ તો શું થાય છે તે. હા, 2 1 ને 3 2 તમે ઉમેરો છો તો 3 2 પહેલાં લખો અને 2 1 પાછળ લખો, એટલે આમાંથી કઈ આવે 3 1, અને 3 1 આમાં નથી, એટલે તમારે 3 1 ઉમેરવી પડશે. 3 1 ઉમેરશો તો ફરીથી પાછા જે શરૂઆતની વાત કરીએ આપણે, આ જોડ મૂકવાથી 3 1 ઉમેરશો એટલે ફરીથી પાછો આખો A ક્રોસ A બની જશે. બરાબર છે? ઓકે, ચલો લખીએ છીએ આપણે હવે. ટુ 1 ને ઉમેરી R2 બનાવતા અહીં 2 1 સાથે 1 2 લઈએ, બિલોંગ્સ ટુ R2, તથા 2 2 બિલોંગ્સ ટુ R2. પછી 2 1 ને આગળ મૂક્યો અને 1 2 ને પાછળ મૂક્યો, પછી હજુ એક જોડ છે બીજી, 2 1 અને 1 3 બિલોંગ્સ ટુ R2, અને તથા 2 3 બિલોંગ્સ ટુ પણ R2 છે, બંને જોડ છે. હવે 2 1 ને પાછળ મૂકીએ તો શું થાય છે? તો કોઈ જોડ છે? હા, એટલે કે એ છે 1 2, 1 2 અને 2 1 બિલોંગ્સ ટુ R2, તથા 1 1 પણ બિલોંગ્સ ટુ R2 છે. માટે R2 પરંપરિત છે. અને વળી આપણી પાસે 2 3 બિલોંગ્સ ટુ છે, 1 3 બિલોંગ્સ ટુ છે, 1 3 બિલોંગ્સ ટુ R2 અને 3 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ R2, એટલે માટે R2 માગેલ સંબંધ છે. ચલો આગળ લખીએ છીએ. 2 1 ને ઉમેરીએ એમ આપણે 3 2 ને ઉમેરીએ છીએ. 3 2 ને R1 માં ઉમેરી R3 બનાવતા, એનું લખાણ તમારે કરવાનું છે જાતે જ. હવે 3 1 ને R1 માં ઉમેરી R4 બનાવતા, અહીં 3 1 અને 1 2 બિલોંગ્સ ટુ R4, તથા 3 1 ને 1 2, 1 2 છે જ, 1 2 છે, 3 1 તો લીધો જ આપણે, તથા 2 3 અને સાથે 3 1 એ પણ બિલોંગ્સ ટુ R4 થશે. માટે આ 1 1 સરખા એટલે 3 2 બિલોંગ્સ ટુ R4, તથા આ 3 3 સરખા એટલે 2 1 બિલોંગ્સ ટુ R4, કારણ R4 પરંપરિત છે. એટલે આમ R4 બરાબર A ક્રોસ A
મળશે જે સંમિત છે. માટે R4 માગેલ સંબંધ નથી. માટે R4 માગેલ સંબંધ નથી. હવે આગળનો પોઈન્ટ. આ જ રીતે R1 માં પહેલા આપણે એક જોડ લીધી, હવે બે જોડ લેવાની છે. આ બે લેશો તો 3-1 અંદર આવી ગયો, એટલે 3-1 માટે તો શક્ય જ નથી. 3-1 ને 3-2 લેશો તો પણ શક્ય નહીં. કેમ? 3-1 અંદર આવી ગયો એટલે ફરતી પાછો A ક્રોસ A બનાવી દેશે 3-1 પોતે. તો હવે આ એક જ શક્યતા છે 2-1 અને 3-2 માટે. આ જ રીતે R1 માં 2-1 3-2 ઉમેરતા પણ માગેલ સંબંધ મળતો નથી. એટલે માટે શક્ય સંબંધોની સંખ્યા 3 છે. ઓકે. ઉદાહરણ 48 આગળ આપણે એક દાખલો જોઈ ગયા છે કયા લેક્ચરમાં, એના જેવું જ છે. ચલો ઉદાહરણ 49 લઈએ છે. 49. સાબિત કરો કે 1-2 માં એવી દીક્રિયાઓની સંખ્યા માત્ર એક જ છે કે જેનો તટસ્થ ઘટક 1 હોય તથા 2 નો વ્યસ્ત 2 હોય. ઓકે. ધારો કે પેલા ધાર લઈએ છીએ A બરાબર 1-2. અહીં આપણે જે દ્વિક્રિયા બનાવવાની છે તે એસ્ટ્રિક ફ્રોમ A ક્રોસ A ટુ A લેવાનો છે. બરાબર છે? ઓકે. હું શું કરું છું અહીંયા તે જરા જુઓ. આ A ક્રોસ A અને A અહીંથી અહીંયા એ આપણે આશ્રિત ક્રિયા લેવાની છે. A ક્રોસ એમાં કયા ઘટક આવશે? તો કે 1-1, 1-2, 2-2 અને 2-1. આમાં કયા ઘટક છે? 1 અને 2. હવે પ્રશ્નમાં પાછા આવીએ. શું કહે છે તે? તટસ્થ ઘટક 1 થવો જોઈએ અને 2 નો વ્યસ્ત 2 થવો જોઈએ. 2 નો વ્યસ્ત 2 એટલે 2 બરાબર 1. 1 કેમ? એને કહ્યું છે કે 1 શું છે? તટસ્થ ઘટક. અને 2 નો વ્યસ્ત 2 એટલે 2 બરાબર 1 તટસ્થ ઘટક થવો જોઈએ તો જ 2 નો વ્યસ્ત 2 થાય ને. બરાબર છે. તો આપણે 2 ને 1 સાથે જોડવો પડશે. સમજાઈ ગયું તમને આમાં? ઓકે. હવે 1-1 ને ક્યાં જોડવાનું? આપણે અહીંયા કહ્યું છે કે એક તમારે તટસ્થ ઘટક લેવાનો છે. મતલબ આ થયો કે A*1 બરાબર 1*A બરાબર A થવો જોઈએ. 1 આગળ હોય કે પાછળ હોય, એની સાથે જે ઘટક છે એનો જવાબ આવવો જોઈએ. ઓકે. 1 અહીંયા છે જ કે આગળ લો પાછળ, તેની સાથે કોણ? 1 જ છે, તો એનો જવાબ 1 થવો જોઈએ એવું કહ્યું છે આપણને. A*1 હોય તો ક્યાં જોડાય? A સાથે. યાદ કરો જરા. A*B એનો મતલબ આપણે આ કરેલો છે. આના બરાબર A પ્લસ B હોય તો આપણે આવું લખીએ છીએ કે AB આ રીતે પણ લખી શકાય. આ બંનેનો મતલબ એક જ છે. અહીં એસ્ટ્રિક લખ્યું છે. આ A અને B વચ્ચેની દ્વિક્રિયા આપણને A પ્લસ B આપે છે એવો મતલબ થાય છે. ઓકે. આ તો ખાલી સમજાવેલું છે. આ તમારે અંદર લખવાની જરૂર નથી. અંદર મુખ્ય આ છે.
1 સાથે જે એ આપેલો છે એનો જવાબ એ આવવો જોઈએ. ચલો 1 સાથે 2 છે તો આનો જવાબ 2 હોવો જોઈએ. 2 સાથે 1 છે તો આનો જવાબ પણ 2 હોવો જોઈએ. કેમ? 1 તટસ્થ ઘટક છે એટલે આનો જવાબ 2 થવો જોઈએ. આનો જવાબ 2 કેમ? કારણ કે 1 તટસ્થ છે એટલે 1 * 2 બરાબર 2. એટલે અહીંયા 1 * 1 બરાબર 1 આવવો જોઈએ. 1 * 2 બરાબર 1 આવવો જોઈએ. 2 * 1 એ પણ અહીંયા 2 આવવો જોઈએ. 1 * 2 બરાબર 2 આવવો જોઈએ કારણ કે 1 તટસ્થ ઘટક છે. 1 * 2 બરાબર 2 આવવો જોઈએ. 2 * 1 બરાબર 2 આવવો જોઈએ કારણ કે 1 તટસ્થ ઘટક છે. હવે આ જે ભાત પાડી આના સિવાય બીજી કોઈ તમે ભાત બનાવી શકો? મતલબ 1 1 ને બીજે ક્યાંય જોડી શકો, અથવા 1 2 ને ક્યાંય જોડી શકો, અથવા 2 2 ને ક્યાંય, આમાંથી જો એકાદો પણ ફેરફાર કરી શકો. 1 1 ને આપણે અહીંયા જોડ્યો છે, 1 2 ને અહીંયા જોડ્યો છે, 2 2 ને અહીંયા જોડ્યો છે. બધા દરેકને જોડવાના પ્રકાર અનન્ય છે, એક અને માત્ર એક જ. અહીં દરેક ક્રમયુક્ત જોડ માટે અનન્ય પસંદગી છે. માટે દ્વિક્રિયાની સંખ્યા બરાબર, ચલો 1 1 ને જોડવાના પ્રકાર એક જ, 1 2 ને જોડવાના પ્રકાર એ પણ એક જ. કારણ કે 1 2 ને માત્ર બે સાથે જોડી શકાય ને, બીજે ક્યાંય જોડી શકાય નહીં. કારણ કે 1 * 2 બરાબર 2 લાવવાનો છે આપણે, કારણ કે 1 ને તટસ્થ ઘટક લેવાનો છે. એ પ્રકારે ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે બરાબર શું આવશે? 1. ચલો ઉદાહરણ 50. n પરનું તદય વિધેય છે. જો in from n to n અને in of x બરાબર x એટલે n પરનું તદય વિધેય છે. એનો વિચાર કરો. બતાવો કે in વ્યાપ્ત વિધેય છે પરંતુ એ બેનો સરવાળો જે છે એ વ્યાપ્ત નથી. 50. in from n to n અને in of x બરાબર x. અહીં સ્પષ્ટ છે કે આપણે શું કહ્યું છે કે in વ્યાપ્ત વિધેય છે, તો આ એક એક વિધેય છે એને વ્યાપ્ત પણ છે, કારણ પ્રતિબિંબનું એ જ છે ને કે in વ્યાપ્ત વિધેય છે. કેમ વ્યાપ્ત વિધેય છે? કારણ કે અહીંયા 1 લેશો તો જવાબ 1 મળવાનો છે. મતલબ એનો વિસ્તાર શું મળશે? n પોતે જ મળશે ને. વિસ્તાર બરાબર સહપ્રદેશ એટલે વ્યાપ્ત વિધેય મળશે. ચલો હવે એનો સરવાળો in પ્લસ in, બે વિધેયનો સરવાળો ક્યાંથી ક્યાં આવશે? n થી n આવશે. આપણને બે વિધેયનો સરવાળો in from n થી n અને in from n થી n બે વિધેયનો સરવાળો ખબર છે કે પહેલા બંનેના પ્રદેશનો છેદગણ એટલે n પોતે જ આવે ને, n છેદે n એટલે n આવશે. આગળ શરૂઆતમાં મેં સમજાવ્યું છે તમને. ઓકે, આનું સૂત્ર શું છે તે જરા. તો in પ્લસ in of x બરાબર in of x પ્લસ in of x, પરંતુ આના બરાબર તો શું છે? x, અને આ પણ x છે એટલે બરાબર શું આવ્યો? 2x. એટલે આનું સૂત્ર આ બન્યું. ચલો હવે આનો વિસ્તાર શોધીએ. અહીં રેન્જ ઓફ આ વિધેય કયું? તો કે in પ્લસ in એનો વિસ્તાર શું થશે ભાઈ? તો પ્રદેશ શું છે? n. એનમાં કોણ હોય? 1 2 3. અહીંયા 1 મૂકો તો જવાબ શું આવશે? અહીંયા 2 આવશે. પછી 2 મૂકો તો 4, 6 આ પ્રકારે આવશે. અને ઇઝ નોટ ઇક્વલ ટુ n. આ સહપ્રદેશ છે. એટલે માટે in પ્લસ in જે વિધેય છે એ વ્યાપ્ત નથી.
ચલો હવે આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન અને પછી આ ચેપ્ટર આપણે પૂરું કરીશું, ઘણા સમય પછી પૂરું કરીશું. ઉદાહરણ 51. વિધેય f ફ્રોમ 51માં જોઈએ છે. f ફ્રોમ સંવૃતમાં 0 થી π/2 થી r છે અને એનું સૂત્ર છે f of x બરાબર sin x. પછી g ફ્રોમ 0 થી π/2 થી r અને એનું સૂત્ર છે g of x બરાબર cos x. બતાવો કે f અને g એક એક વિધેય છે, પરંતુ f વત્તા g એક એક વિધેય નથી. પહેલા આ બેનો સરળ લઈએ માટે f પ્લસ g ફ્રોમ 0 થી π/2 r અને f વત્તા g of x બરાબર sin x પ્લસ cos x. જોઈએ છે કે ઉપરના બે વિધેય એક એક છે ત્યારે નીચેનો વિધેય એક એક નથી. For every x1 x2 belongs to 0 થી π/2 જો x1 not equal to x2 તો implies sin x1 not equal to sin x2 છે એ નક્કી છે. અને માટે એટલે કોઈ પણ બે ભિન્ન ઘટક લો એનું મૂલ્ય અલગ જ મળવાનું છે. 0 થી π/2 યાદ કરો જરા. 0 થી π/2 એટલે પહેલું ચરણ અને પહેલા ચરણમાં એનું મૂલ્ય બદલાશે જ. 0 થી π/2 અહીંથી તે આટલા ભાગમાં અહીંયા સાઇનનું મૂલ્ય 0 છે અને અહીંયા સાઇનનું મૂલ્ય 1 છે એટલે 0 થી 1 વધતું જ એટલે જેમ જેમ તમે એનો ખૂણો બદલતા જશો તેમ સાઇનનું મૂલ્ય કેવું આવશે? ભિન્ન જ આવશે. એવું પણ કોસમાં સેમ થશે. 0 થી 1માં કોસ પણ કેવું આવશે? ભિન્ન જ આવશે. 0 થી π/2માં કોસ પણ ભિન્ન જ આવશે. દરેક ઘટકનું દરેક ખૂણાનું મૂલ્ય સાઇનમાં પણ અલગ છે, સાઇન વિધેયમાં પણ અને કોસ વિધેયમાં પણ અલગ છે. બરાબર છે. આગળ જો તો પાછું વિચારવું પડે આપણે, પણ આમાં તો દેખાય સ્પષ્ટ કે એક જ છે. અહીંયા 0 છે અને અહીંયા 1 છે. દર વખતે મૂલ્ય વધતું જ જશે સાઇનનું અને કોસનું સામે ઘટતું જશે. કોસમાં 1 છે અને અહીંયા પ્લસતા 0 છે એટલે ખબર છે એટલે આ રીતે લખી શકાય. તથા બીજું ભેગું વિધેય લખી જ દઈએ છે કારણ કે એનો પ્રદેશ પણ આ જ લેવાનો છે ને એમાં પણ આ વસ્તુ સરખું જ લેવાનું છે. તથા cos x1 not equal to cos x2 0 થી π/2માં માટે. એટલે માટે f અને g કેવા વિધેય છે? એક એક છે. એટલે માટે f અને g એક એક વિધેય છે. ચલો f વત્તા g એક એક નથી એવું બતાવવાનું છે. તો એક એક નથી એવું બતાવવા માટે શું કરવાનું? આપણે ઉદાહરણ લેવાનું ને. ચલો ઉદાહરણ લઈએ છીએ આગળ. એક 0 આગળ લઈએ અને એક π/2 આગળ લઈએ. બહુ સ્પષ્ટ છે. કારણ શું? જુઓ જરા. આ 1 વત્તા 0 કરશો એટલે શું થશે? 1. અને અહીંયા પણ 1 વત્તા 0 કારણ કે અહીંયા cos 1 છે અને sin 0 છે તો અહીંયા sin 1 છે અને cos 0 છે π/2 આગળ. એટલે 1 વત્તા 0 એટલે 1 થવાનો જ અને 1 વત્તા 0 પણ અહીંયા 1 જ થવાનો છે. એટલે આપણે જે લેવાના છીએ તે હવે f વત્તા g ઓફ 0 એટલે કે આ સૂત્ર છે ને આપણું અહીંયા જોવું જરા. એટલે બરાબર લખવાના છે આપણે sin 0 વત્તા cos 0 એટલે શું આવશે? sin 0 બરાબર 0 અને cos 0 બરાબર 1 આવશે એટલે 1 મળશે. અને f વત્તા g π/2 એટલે કે sin π/2 વત્તા cos π/2 બરાબર sin π/2 એટલે 1 અને cos π/2 એટલે 0. બરાબર શું આવે? બે સરખા આવ્યા. એટલે આમ
આમ 0 નોટ ઇક્વલ ટુ π/2, પરંતુ f વત્તા g ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ f વત્તા g ઓફ π/2. એટલે માટે એણે કહ્યું છે એ પ્રકારે કે f વત્તા g એક વિધેય નથી, માટે f વત્તા g એક વિધેય નથી. ઓકે, સારું, ત્યારે પૂરું કર્યું. ખૂબ જ લાંબુ ચેપ્ટર હતું, હે ને? અને એટલા માટે જ લાંબુ ચાલ્યું છે. મેં તમને સમજાવવા માટે પૂરેપૂરો સમય લીધો છે. ઓકે, આવજો, ત્યારે નવા ચેપ્ટરમાં મળીશું.